મેં વિચાર્યું નતું કે આ લોકો આટલી તબાહી મચાવી દેશે. તમને ખબર છે મારા મમ્મી કેમ સજી ધજીને જતા હતા કારણ કે એમના પિયરમાં જવાનું હતું એમને. અમારા ચિન્ટુ મિન્ટુનું ઘર પણ આજે ચેન્જ થવાનું હતું કારણ કે અમે લોકો એમને લઈને આવવાના હતા અમદાવાદ. ભાઈ રસ્તામાં હદ ટ્રાફિક નડ્યું અમને ને પછી ભૂખ લાગી ગઈ હતી તો મેં પહેલા એ વિચાર્યું કે ચલો દાળ પકવાન ખાઈને જ ઘરે જઈએ. ઘરે પહોંચી એવી જ રેડી થઈ ગઈ ફટાફટથી નીકળી ગઈ ઇવેન્ટમાં જવા માટે. આટલા હેલ્મેટ્સ જોઈને ખબર પડી જ જશે કે બાઇકર્સની ઇવેન્ટ હતી. ભાઈ મેં આવું સાચે નહોતું વિચાર્યું કે આ લોકો આટલું ક્રેઝી કરશે. ભાઈ જે અવાજો આવી રહ્યા હતા વ્રુમ વ્રુમ મજા આવી રહી હતી. અને આજે બહુ મોટા મોટા બાઇકર્સ મળ્યા અને આપણા ફ્રેન્ડ્સ મળ્યા. ભાઈ આમાંથી તમે કોઈને પણ ઓળખતા હોય ને તો એમને કોમેન્ટમાં ટેગ કરી દેજો. અને આપણે તો જે કીધું ને સાંભળીને મને બહુ જ ખુશી મળી. અરે દિનેશ કો ભી મિલ लिया इधर. ભાઈ મોટા બાઈક પાછળનું સ્ટ્રગલ પણ જુઓ તમે. બધાને મળીને જોરદારની મજા આવી છે. અને એક એસ્થેટિક વિડિયો માટે તો વિહોલભાઈને હેરાન કરી દીધા. બીજી બાજુ ચાલી રહ્યું હતું મસ્ત એવું ડીજે. તો આ લોકો શું કે ખબર છે કે તમારા બોડીગાર્ડ બનીને જઈએ અમે આમ એટલે તમે ઇઝીલી આગળ પહોંચી જાવ. અને ફાઇનલી જે હું તબાહીની વાત કરતી હતી આ છે. બહુ જ બધા રોલા મારી લીધા આ લોકોએ અને પછી અમે લોકો વયા ગયા હતા બોલિંગ કરવા. પહેલા બોલમાં મારા 9 પોઈન્ટ શું આવી ગયા હું તો હવામાં ઉડતી હતી. પછી ખબર પડી કે ભાઈ પોપટ જ થાય છે અહીંયા બધાનું અને બધાને એવા જ વિડીયો મૂક્યા છે. બાકી રમતા હતા તો સારું મારા કરતાં. છેલ્લે તો મને બોલને મારવાનું મન થઈ ગયું. ભાઈ આ મારી જોડે થઈ શું રહ્યું છે? પૈસા આપીને બેઇજ્જતી કરાઈને મન ભરાઈ ગયું હતું એટલે મેં કીધું ચલો હવે ઘરે પહોંચી જઈએ.